નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે છેલ્લે એક લાસ્ટ વિડીયો જોયો, જેમાં આપણે પ્રકરણ નંબર 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તેના વિશે અભ્યાસ કરતા હતા. તો આ જનજાતિઓ, વિચરતી જાતિઓ, વનવાસી અને વિચરતી જાતિના લોકો ભારતમાં કયા કયા વિસ્તારમાં કયા નામે ઓળખાતા જનજાતિના લોકો રહે છે તેના વિશે પણ આપણે જોયું હતું, તેનો અભ્યાસ કર્યો હતો. તેમજ વિચરતી અને વિમુક્ત જાતિ વિશે, અને આ વિચરતી વિમુક્ત જાતિમાં ભારતમાં અને ગુજરાતમાં એક વણઝારા તરીકે ઓળખાતી જાતિ, તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જનજાતિઓમાં આવેલ સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન તેના વિશે અભ્યાસ કરીએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 29, જેના ઉપર આ ટોપિક આપવામાં આવેલો છે કે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. પૈસા કમાવા માટે, અર્થવ્યવસ્થા એટલે પૈસા માટે, તેમજ સમાજની જરૂરિયાતો પણ વધી. જેમ જેમ માણસની જરૂરિયાત વધતી ગઈ તેમ નવી નવી શોધખોળો થતી ગઈ, એમ નવા નવા કૌશલ્યો ધરાવતા લોકોની પણ જરૂરિયાતો ઊભી થઈ. તો આ સમાજમાં જુદી જુદી જાતિઓમાં પણ સમાજ વિભાજિત થવા લાગ્યો. બીજી બાજુ ઘણી બધી જનજાતિઓ અને સામાજિક જૂથોએ જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી પોતાની જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે પોતાની કોઈ ચોક્કસ જ્ઞાતિના લોકોનું એક જૂથ બનાવી, જ્ઞાતિ આધારિત સમાજ બનાવી અને પોતે તેમાં સમાવી અને કોઈ ચોક્કસ જાતિ તેમને નક્કી કરવામાં આવતી. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે, કે જેનામાં કોઈ ચોક્કસ પ્રકારનું કૌશલ્ય ધરાવતા હોય તેવો. તો આ કૌશલ્ય ધરાવતા સમુદાયો હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. એટલે કોઈ ચોક્કસ વર્ણ ઉપર નહીં, પણ એ જાતિ ઉપરથી આખો સંગઠન બનવા લાગ્યો. વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ જોઈએ આપણે. તો વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ ગોંડ અને અહમ. એમાં પ્રથમ આપણે ગોંડ વિશે પરિચય મેળવીએ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા પોતે જે વિસ્તારમાં રહે છે તેના આધારે જ તેનું નામ પડ્યું છે. એટલે કે ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. આ વનવાસી અને વિચરતી જાતિઓમાં જ છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ ગણાય છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. એટલે કે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા અને નાના નાના બધા કુળમાં વહેંચાયેલી આખી વિશાળ ગોંડ જાતિ જે હતી એ આ જાતિના કુળનો પોતે રાજા ગણાતા હતા. અકબરનામા, આ પુસ્તક તો આપણે જોયું કે આગળ જે આપણે પાઠ ભણ્યા તેમાં અકબરનામા નામનું જે પુસ્તક લખાયું તેની અંદર અકબરનામામાં નોંધાયેલું છે કે
ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. તો આ એક રાજ્ય વિશે આપણે જોઈ લઈએ કે ગોંડ રાજ્ય, જેની અંદર કેટલા બધા ગામડાઓ આવતા હતા? 70,000 જેટલા. એટલે કે બહુ વિશાળ એવી આ જાતિ હતી. હવે અહીં એક શબ્દ આપણે જોયો, સ્થળાંતરિત. સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી પણ તેને કહે છે. તેના વિશેની થોડીક માહિતી છે કે ઝૂમ ખેતી કોને કહેવાય, તો તે જાણવાની છે, જાણકારી છે. તો આપણે તેના વિશે જોઈ લઈએ તો તમે તેને સમજી જજો. સ્થળાંતરિત ખેતી એટલે શું? આ પ્રકારની ખેતી એટલે કે આ સ્થળાંતર ખેતીમાં જંગલ હોય અને જંગલોમાંથી વૃક્ષો કાપી નાખવામાં આવે, કાપીને અમુક તેને સળગાવી પણ દેવામાં આવે અને આ રીતે આખી જંગલ વિસ્તારમાંથી જમીનને સાફ કરી અને ત્યાં ખેતી કરાય છે. જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરાય. 2-3 વર્ષ સુધી તે ખેતી કરે અને એકને એક જગ્યાએ વધુ સમય ત્યાં ખેતી થાય એટલે જમીનની ફળદ્રુપતા તો ઘટી જાય. આમ 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટી જતાં પાકનું ઉત્પાદન પછી સારું ના થાય. આ વિસ્તાર પછી છોડીને બીજી જગ્યાએ આવી જ રીતે ફરીથી ખેતી કરવામાં આવતી. એટલે કે એક જગ્યાએ જંગલો, વૃક્ષો કાપી જમીનને સમતલ સરસ બનાવી સાફ કરી ત્યાં 2-3 વર્ષ રહે, ખેતી કરે અને આ વિસ્તારના લોકો પણ ત્યાં જ રહે, આ જગ્યા ઉપર જ, અને ત્યાં ખેતી કરે, પોતાનું જીવન જીવે અને 2-3 વર્ષ પછી આ વિસ્તારને છોડીને આવી જ રીતે પાછો બીજો કોઈ એક વિસ્તાર આ જ પ્રકારનો પસંદ કરે ને ત્યાં ફરીથી આવી રીતે ખેતી કરે અને આ રીતે આમ ફરતા જાય ને ખેતી 2-3 વર્ષ એમ બધે કરતા જાય. આ પ્રકારની ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આપણા આગળના ટોપિકમાં જઈએ કે જેમાં વનવાસી અને વિચરતી જાતિઓની ઉપલબ્ધિઓ, કે જેમાં ગોંડ વિશે આપણે જોતા હતા. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. કેન્દ્રમાંથી જ આખા રાજ્યની વ્યવસ્થા થતી હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલો હતો. દરેક ગઢ એક ખાસ ગોંડ કુળનું અધિપત્ય હતું. એ રાજ્યમાં જેટલા ગઢ હતા તે દરેકે દરેક ગઢમાં ગોંડ કુળનું અધિપત્ય ધરાવતો હતો તે. અને દરેક ગઢની પાસે 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. એટલે કે દરેકે દરેક ગઢ 84 જેટલા ગામડાઓનું એક જૂથ હતું બનાવેલું, એક એકમ હતું, એમાં વહેંચાયેલું હતું અને જેને 84 તરીકે ઓળખાતા હતા. અને દરેક આ 84 ગામ તે પણ 12 ગામના એક પેટા એકમ તરીકે, એટલે કે બારહોતો તેને કહેતા, આ બારહોતોમાં વહેંચવાયેલી હતી. મોટા રાજ્યોના ઉદયની સાથે જ ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસ તેમને સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. રાજપૂત તરીકેની માન્યતા મેળવવા તેના પુત્ર દલપત મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે તેણે લગ્ન કર્યા હતા અને યુવાન વયે જ દલપતનું મૃત્યુ થયું અને દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર, તેનો પતિ તો મૃત્યુ પામ્યો પણ તેના 5 વર્ષનો પુત્ર જે વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું, તેનું નામ હતું વીર નારાયણ. અને 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી અને રાણી અને તેનો પુત્ર આ યુદ્ધ દરમિયાન યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા. આમ ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢકટંગા પર વિજય મેળવ્યો મુઘલોએ રાણી અને તેના પુત્રને હરાવીને
તો વિજય મેળવ્યા પછી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ પણ મેળવ્યા વિજયની સાથે સાથે, કેમ કે રાજ્યમાં જેટલું હોય તેટલું વિજય મેળવતાની સાથે એ બધું તેમનું થઈ ગયું. તેમણે રાજ્યના મોટાભાગના પ્રદેશો પર પોતાના નિયંત્રણ રાખ્યો. જ્યારે બાકીનો ભાગ વીર નારાયણ હતા કે જે રાણી દુર્ગાવતીનો પુત્ર, તેના કાકા ચંદરશાહને આપ્યો થોડો ભાગ. અને ગઢ કટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય, હવે આ રાજ્ય નિર્બળ બની ગયું. આ રાજ્યએ શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે પછી આ ટકી શક્યું નહીં. ત્યારબાદ બીજું એક રાજ્ય છે અહોમ. તેના વિશે આપણે જોઈએ તો અહોમ લોકો 13મી સદીમાં, એટલે કે હાલના મ્યાનમારથી આવીને, હાલનું જે મ્યાનમાર છે ત્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વસ્યા હતા. અહોમ લોકો ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા એટલે ભૂસ્વામી અથવા જમીનદાર પણ કહી શકાય, એટલે કે તેમણે આ ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી અને એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટ્યો, એટલે કે ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581, એમાં રાજ્યોએ પોતાના રાજ્યમાં ભેળવી, એટલે કે ચૂંટ્યો અને કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની બધી જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી તેમણે. અને 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું પણ નિર્માણ કરી શકતા હતા. દારૂગોળો અને તોપોનું નિર્માણ કરતા હતા 17મી સદીમાં. જોકે દક્ષિણ અને પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો પણ થયા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાની સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોએ પોતાનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. એટલે કે દક્ષિણ અને પશ્ચિમથી આ જે અહોમ લોકો હતા તે અહોમ લોકો પર આક્રમણો ઘણા થતા. અને 1962માં તો મીર જુલમાના આક્રમણ થયું ત્યારે તે હારી પણ ગયા. હારવાથી પોતાનો વિસ્તાર બીજા લોકોએ જીતી લીધો એમ કહી શકાય. પરંતુ આ મુગલોએ જે પ્રદેશ જીત્યો તે વિસ્તાર પર લાંબા સમય સુધી પોતે શાસન કરી શક્યા નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ, એટલે ફોર્સેડ લેબર્સ પર આધારિત હતું. આ જે ફોર્સ લેબર એટલે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈક કહેવાતા. એટલે કે અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ, ફોર્સ્ડ લેબર પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરવાતું તે પાઈક કહેવાતા હતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈક મોકલવામાં આવતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમનું કુળ તૂટી ગયા. વધુ વસ્તીવાળા વિસ્તારોને ઓછી વસ્તીવાળા વિસ્તારો તરફ ખસેડ્યા તો તેમના કુળ તૂટવા લાગ્યા.
17મી સદીના પ્રથમ દશકમાં જે વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની, વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. આ જનજાતિઓના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા હતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ પણ અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો, એટલે કે તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. તેમના કુળને ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછો લઈ શકતો ન હતો. શરૂઆતમાં તો અહમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરનજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને પૂર્વ પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ આપણા ગુજરાતમાં જે ખૂબ જ વિશિષ્ટ સંસ્કૃતિ હતી. તેમના તમાશા, ભવાડા, ઠાકર્યા જેવા નૃત્યો તો વિશ્વ પ્રખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષે ભરાય છે. દર વર્ષે ડાંગ દરબાર ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. હવે આ ડાંગ દરબાર વિશેની માહિતી અહીંયા થોડી આપેલી છે. બાજુમાં એક નૃત્ય છે જે ડાંગ દરબારનું ડાંગી નૃત્ય છે, જે આપણે જોઈ શકીએ છીએ. ડાંગ દરબાર તો હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજનાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત શાલિયાણું આપવાનું નક્કી કર્યું હતું, જે શાલિયાણું આજે પણ આ પરંપરા પ્રથા ચાલુ છે. હવે જોઈએ બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું. આ તો બધી વિચરતી વિમુક્ત જૂની જનજાતિઓ વિશે આપણે બધા પરિચય મેળવ્યા, પણ આજના બદલાતા સમયમાં જનજાતિઓમાં કેવું માળખું જોવા મળે છે, કેવા પ્રકારે જોવા મળે છે જનજાતિઓ, નવી જનજાતિઓ, તેના વિશે જોઈએ. તો 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા, એટલે કે સમય જતાં દરેક જનજાતિઓમાં ઘણા બધા મોટા પરિવર્તનો આવતા રહ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે તેમના સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. દરેકે પોતાના જીવનને જીવવા માટે, જીવન નિર્વાહ માટે જુદી જુદી આજીવિકાઓ એટલે કે જુદા જુદા ધંધા રોજગારો તેમણે હવે શરૂ કર્યા. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભોગ બની, તો કેટલીક ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી, પોતાની જાતિના વ્યવસ્થાથી, અને પોતાની રીતે જીવન જીવવા લાગ્યા. કેટલીક જનજાતિઓએ તો સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના પણ કરી.
જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. આમ આ પાઠ વિચરતી જાતિ, જનજાતિ અને સ્થાનિક સમુદાયો વિશેનો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. કલ્પના કરો કે દર 3 મહિને રહેઠાણ બદલતી વિચરતી જાતિ અને સમુદાયના તમે સભ્ય છો. માની લો કે તમે એવું જીવન જીવો છો કે દર 3 મહિને તમારું રહેઠાણ બદલાય છે. તે રીતે વિચરતી જાતિનું તમે જીવન જીવો છો, આ જાતિના તમે સભ્ય છો, તો તમારા જીવન પર શું અસર થશે? ઘણી બધી અસર થાય, જે આપણે ખાલી વિચાર કે કલ્પના કરીએ તો આપણા મગજમાં બધી જ બાબતો આપણે જોઈ શકીએ કે વિચારી પણ શકીએ છીએ. તો આવી કલ્પના તમે કરી જોજો. અને હા, આ પાઠ હવે અહીંયા પૂર્ણ થતાં આ પાઠનું સ્વાધ્યાય, જેમાં પ્રશ્ન 1 થી 4 સુધીના પ્રશ્નો આપવામાં આવેલા છે, જેમાં 1માં 6 જોડકા છે, 2માં 3 ખાલી જગ્યા, પ્રશ્ન 3માં 4 ખરા ખોટા અને પ્રશ્ન 4માં 5 સવાલના જવાબ છે. તો આ સ્વાધ્યાય જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 31 ઉપર આપવામાં આવેલું છે, જેને તમારે ખૂબ જ સારી રીતે સારા અક્ષરોએ તમારી સામાજિક વિજ્ઞાનની જે નોટ બનાવી હોય તમે એ નોટમાં સારી રીતે સારા અક્ષરોએ લખી લેવાનું રહેશે. થેન્ક યુ. બાય.